या वेट एंड वॉच लॉन्ग टर्मનું પેક રાખી રહ્યા છે તો કઈ રીતની સલાહ બનશે વિકાજી ફૂડ? બીકાજી ફૂડ જોઈએ તો પી રેશિયો 62 ની આજુબાજુ છે. સ્ટોક્સ મંથલી ચાર્ટની અંદર જે RSI 50 નીચે ટ્રેડ કરી રહી છે ઇન્ડિકેશન આપે છે કે સ્ટોક્સની અંદર હજી બીકવાલી આવી શકે છે. સ્ટોક્સ તમે જોશો તો નિયર અબાઉટ લાસ્ટ થ્રી એન્ડ હાફ યરથી સ્ટોક્સે નીચેનું લેવલ જે કહી શકાય કે 580 ની આજુબાજુ બ્રેક નથી કર્યું અને ત્યાંથી સ્ટોક બાઉન્સ થઈ રહ્યો છે. પણ મને ટોટલ પેલું એવું જે ચાર્ટ છે જે પેલી આપણે જે ચેક કરતા હોય પેરામીટર ટેકનિકલી મને એવું લાગી રહ્યું કે સ્ટોક્સ થોડો વીક છે, સ્ટોક્સની અંદર વીકનેસ બની છે. તો જ્યાં સુધી સ્ટોક્સનું RSI મંથલી ચાર્ટમાં 55 ઉપરના જાય ત્યાં સુધી સ્ટોકથી દૂર રહેવું જોઈએ. 55 RSI કરવા માટે સ્ટોક્સની નિયર અબાઉટ 720-730 ઉપર જવું પડે. એ પ્રાઇસ એક્સપેક્ટ આવે તો ચાર્ટ ઠીક થઈ શકે. એટલે વ્યવસ્થિત રીતે જો આને બાય કરવો હોય તો 750 એક લેવલ કરી શકાય કે એ લેવલ ઉપર જાય તો એકદમ પ્રીફર્ડ પેલું કહેવાય ને વે ક્લિયર થઈ જાય. પણ મને એવું લાગે છે કે સ્ટોક્સની અંદર હજી બીકવાલી આવશે. એકવાર મને લાગે 550 થી 550 સુધીના લેવલ આ સ્ટોક્સમાં જોવા મળી શકે છે નીચે. ત્યાં કંઈક એક લેવલ બને તો બાય કરી શકાય. અધરવાઇઝ આ સ્ટોક્સ માટે હું પોતે એવું ચાર્ટ અને જે ટેકનિકલી કે વોલ્યુમ કહી શકાય એ બધું નેગેટિવ બની રહ્યું છે. તો હાલ થોડું બાઇંગથી પરહેજ કરવું જોઈએ. અગર તમારા જોડે છે તો ડેફિનેટલી હોલ્ડ કરી શકો, પણ જે નીચેના લેવલ મેં કીધા ત્યાં આવે તો ત્યાં તમારે એડ કરવું જોઈએ. પણ નવું બાઇંગ આ લેવલે ના કરવું જોઈએ.